નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ અને આપની સાથે છું હું મેહુલ ઝાલા. વાત કરીએ સૌથી મહત્વના સમાચારની. કોંગ્રેસની વર્કિંગ કમિટી અને પાર્ટી સંસદીય દળની બેઠક શનિવારે યોજાઈ. દરમિયાન રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. સૂત્રોના મુજબ CWCના સભ્યોએ સર્વાનુમતે આ પ્રસ્તાવ પાસ કર્યો છે કે રાહુલ ગાંધીને લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથે વિપક્ષના નેતા બનવા માટે રાહુલ ગાંધીનું નામ આગળ કરાયું છે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામોની જાહેરાત બાદ શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મુસીબતો વધતી દેખાય છે. પહેલાં તો 2019ની સરખામણીમાં તેમની બેઠકો ઘટી ગઈ, જ્યારે હવે તેમના બે નવા ચૂંટાયેલા સાંસદોએ મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેનો સંપર્ક કર્યા હોવાનો દાવો કરાયો છે. આ બંને સાંસદોએ તેમને NDAમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. શિવસેના શિંદે જૂથે આ દાવો કર્યો છે. 18મી લોકસભામાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે. આવતીકાલે સાંજે 7:15 વાગ્યે નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. વડાપ્રધાનના શપથ ગ્રહણના આમંત્રણનો ફોટો સામે આવ્યા છે. જણાવી દઈએ કે શપથ ગ્રહણ સમારોહમાં 7,000થી વધુ લોકોને આપવામાં આવ્યું છે આમંત્રણ. જે નેતાઓએ નીતિશ કુમારને ઇન્ડિયા ગઠબંધનના રાષ્ટ્રીય સંયોજક બનાવવાનો ઇનકાર કરી દીધો હતો, તેમને જ વડાપ્રધાન બનવાનો પ્રસ્તાવ પણ આપી રહ્યા છે. કેન્દ્રમાં સરકારની રચના પહેલાં JDUના નેતા KC ત્યાગીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. એક ઇન્ટરવ્યૂમાં ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ તરફથી નીતિશ કુમારને વડાપ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે ફગાવી દીધી હોવાનો દાવો કરાયો છે. ઉત્તર પ્રદેશમાં ભાજપને ટક્કર આપી શાનદાર જીત નોંધાવનારી સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ હવે રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. હાલ અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે. આ લોકસભા ચૂંટણીમાં અખિલેશ યાદવની આગેવાનીમાં સમાજવાદી પાર્ટીએ યુપીમાં 37 લોકસભા સીટો પર વિજય નોંધાવ્યો છે. સુરેન્દ્રનગરમાં કેનાલ બંધ કરવામાં આવતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. કેનાલો બંધ થતાં ખેડૂતોના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ છે. ખેડૂતોના પાકને પાણી ન મળતા સંકટ તોળાયું છે. કેનાલમાં પાણી ચાલુ હોવાથી ખેડૂતોએ કપાસનું આગોતરું વાવેતર કર્યું હતું, પરંતુ કેનાલો બંધ થતાં ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં NCPએ લગાવ્યા પોસ્ટર્સ. કોલ્હાપુરના ફૂટ બ્રિજીસ પર પોસ્ટર લગાવ્યું છે. એમાં લખ્યું છે કે સોજો આવશે ત્યારે ખબર પડશે કે શરદ પવારે ક્યાં ક્યાં ફટકાર્યા છે. શરદ પવારની રાજનીતિની કરાઈ રહી છે પ્રશંસા. તો આ હતા અત્યાર સુધીના મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ. વધુ સારા અને તાજા સમાચાર સાથે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.